ગાડી લઈ ધીમે ધીમે આપણે પણ નીકળી જઈએ. ક્યાં પણ વાયલો હતો. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પૂરા ટકના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અમારે આપણે સવારમાં ઉઠીને આવી ગયા છે ફરી વાર બ્લોગમાં. ગઈકાલનો બ્લોગ તમે બધા જોયો હોય છે અને બધાને તો ગુડ મોર્નિંગ ની જય માતાજી. તો આપણે આવી જાય સીધા બ્રશ કરવા. બ્રશમાં મારે આમ થોડી એક્શન કરવી હતી પણ મેં કીધું નથી કરવી, ખોટી મેં કીધું અહીં કોઈ તો બગાડશે એટલા માટે. તો ચાલો અત્યારમાં બ્રશ કરી લઈ. બ્રશ કરીને પછી પાછા તમને કન્ટિન્યુ બધાને વ્લોગમાં મળશે. કેમ કે હમણાં જમવાનો નાસ્તો કરવો પડશે અત્યારે. પછી નાસ્તો કરીને હવે પછી કામ ધંધે હવે ચડી જવું પડશે. કેમ કે હમણાંથી બહુ રેખડા છે બરાબર. એટલે કંઈ એટલે બધો કંઈ મહિના 2 મહિના નથી રેખડા. તો જસ્ટ કહું છું. તો હાલો તમને બધી મળવા આગળ બ્રશ કરીને બસ કહી નાખું, દાંતને થોડાક થોડા કરી નાખું. તો નાહી ધોઈને મસ્ત મજાના પાછા ફ્રેશ થઈને આવી જાય. કેમ કે ભલે શેટી ન પેલું પણ નાહી ધોઈને આવ્યા છે અત્યારે. તો અત્યારે હવે નાસ્તો તો થઈ ગયો છે. તો ધીમે ધીમે ચાલો ભાખરી ચડાઈ જઈ. તો ભાખરીને આપણે નાસ્તો કરી લઈએ. તો બને છે હજી તો બની જાય એટલે હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને હવે એવું છે કે એટલે આપણે ચેન્જ એટલા માટે નથી કર્યું કેમ કે આપણે કઈ જવાનું નથી. કેમ કે આપણે ઘરે ઘરે રહેવાનું છે એટલા માટે ફરવા જવાનું છે. પણ હવે કઈ નક્કી રહ્યો નહીં કેમ કે ફોન આવી જતું નથી. આજે છે રવિવાર, તો રવિવાર હોય એટલે આવું તો પડે જ છે ટોટલી દુકાને. તો અત્યારે આવી ગયો છું હું દુકાને ને થોડું ઘણું કામ ચાલુ છે ને હજી તો કોઈ આવ્યું નથી. ધીમે ધીમે આવશે પણ હું મારું કામ હવે ચાલુ કરી દઉં બરોબર. તો અહીંયા દોવડાનું કારખાનું છે બાજુમાં. તો જો એક્ટિવા ભૂલી દોવડાવું. તો આપણે સ્પેશિયલી પેલા આપણે હનુમાન દાદાને દર્શન કરતા હોય. તો હનુમાન દાદાના દર્શન કરીને પછી આપણે પછી કામ કરવામાં બરોબર. તો ચાલો હનુમાન દાદાના દર્શન કરી લઈએ. પણ હું તમને બહારથી જ બતાવી દઈશ કે આમ છે મંદિર. તો આ રીતનું છે હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. આપણે ઝૂમ કરીને લઈ લઈ. દાદા ને એ કઈક દેખાય હનુમાન દાદાને. જય હનુમાન દાદા. કામ ધંધો ચાલુ કરી દઈ બરાબર. તો હવે આ બધું આ લાઈનમાં છે બધું દોવડાનું કારખાનું છે. આ બધું બધા લાઈનમાં મશીન છે. જોવાનું કામ ચાલુ છે. હવે ધીમે ધીમે આગળ પૂરું થઈ જાય. ને એક ભાઈ અમારે સવારે આવેલો આવે કામથી. તો આવું કંઈક કામ છે. તો ચાલો બીજું કામ છે. સાઈડ ઉપર જવાનું તો ગાડી ઠરી ગઈ. તમારા કુશાલભાઈ છે ને મારે છે કીકું મારે છે. હવે હોય જાડકી એટલે આપણું લાગે છે પણ બોલતો નથી. તમારે મોદીને જયારે જાણકારી લેવા બધું અહીંયા આવું તો હાઈલો જાય છે ઉભા રોડે. તો ભાઈ કીક મારે છે મારી લેવા જો ને હમારી જેવું લાગે છે. તો હું અહીં પાલક ઉપર ચડી જશે ને આ કામ છે. તો આ પાઇપ તો મેં કાલે મારી દીધા હતા. તો હવે આગળ લુક તમને બધાને બતાવું. તો કન્ટિન્યુ રહેજો બધા લુક જોવા માટે. તો ભૂમરો આવ્યો ભૂમરો 50% કામ કમ્પ્લીટ થઈ ગયું છે. સડી ગયા છે વાંદરા અહીં ઘોડે અહીં જોયું તો મોટા જબર ક્યાંક આ નાળિયેરી ટૂંકી પડે છે એટલા તમે ઉષા આવી ગયા છે. એ મકાનનું કંઈક કામ મળે છે. તો આ અમારે ઇનોવેશનનું કરવાનું છે સજુ. તો સજુ આવશે આવી રીતે નળિયા આવશે. તો એ નળિયા હમણાં સીટ મારીને હું તમને બધાને બતાવી. તડકો અત્યારે એટલો પડે છે ને કે અમારા નસીબ એટલા છે ને કે અમારે તડકે કામ કરવાનું આજ આવ્યું છે. પેલા બફાઈ ગયા છે હાવ તડકાના. તો પવન તો અત્યારે નીકળો છે. આમથી આમ આવ્યો ને ફરી ફરીને ત્યારે તડકો નીકળ્યો ટાઢો પવન નીકળ્યો છે. તો હવે થોડો ઘણી ગરમી તો બહુ થાય છે. ગરમીમાં તો હું પલળી ગયેલો છું. સચમાં કંઈ મોટું પૂછીને બોલે ને કે આખું પરસેવો મારું શરીર હતું. તમને ખબર છે ન ખબર હોય તમને બધાને ન ખબર હોય તો આવું કંઈક કામ કરું છું બરોબર. તો આજનું કામ છે આપણું આ કામ કરીએ આપણે કમ્પ્લેટ ને પૂરું કરી દીધું છે. બધું હોય આવી ડીઝલ લાગી ગઈ છે. તો નળિયાની હારે ત્યાં તમને ફરતી દેખાય. પછી અહીં સમોસો કર્યું ને એવો વાર લાગે બહુ. તો ત્યાંથી પછી અહીંથી આમ કમ્પ્લેટ કરતા નળિયાની કીધું બધું કરી નાખ્યું. હવે થઈ ગયું છે ગરમી એટલે આજે તડકો ખાધો છે. હા પૂછો ભૂકા કાઢી નાખ્યા તડકા ખાઈ. તો અહીંથી સામે છે ને અમારું બસ સ્ટેન્ડ છે. મોવાનું બસ સ્ટેન્ડ ના હોટલ છે. એ પછી બહુ ન બતાવે બ્લરમાં જ બતાવે. તો અહીંથી હવે કામ કમ્પ્લીટ કરીને હવે આપણે દુકાને જઈએ. જમવા જવું જોઈએ કેમ કે અત્યારે વાગી જશે 2. તો 2 વાગી જશે ને ભૂખ લાગી છે ફૂલામ ફૂલ. તો બપોર પછી હવે જોઈએ હવે આવવાનું ન જવાનું કંઈક ડિસિઝન કરીશું. પછી બાકીનું જે કહે છે તમને કન્ટિન્યુ બ્લોગમાં કહેતો રહીશ. બાવણું ખોલવું આવે ને તો બાવણું ખોલીને તાવ હવે એટલે રાહ જોઈને બેઠા મેં બ્લોગ ઉતારી નાખ. તો એટલો છે ઉપર સીડા હતા અમે બીજો માળ છે. થોડું સિસ્ટમાં બધું ડ્રીલ મશીન બધી વસ્તુ અહીંયા પડી છે. તો ચાલો હવે સોલાર કોના ઘરે છે જરા કોમેન્ટ કરીને કીધું છે. પેલા આ સોલારમાં હું કામ કરતો. તો આ કામ મેં પણ કરેલું છે સોલારનું. મેં કામમાં તો મેં કીધું કે એવા કામમાં કંઈ બાકી જ નહીં રહી. સોલારનું મેં ટોટલિંગ કામ કરી લીધું. મેં સોલારને કઈ રીતે ટેક્ચર બનાવવાનું શું કરવું ન કરવું એટલે કઈ રીતે અર્થિંગ દેવાના આ બધા છે ને જોઈન્ટ કરવાના આવે. આ બધા અલગ આવે અને પછી જોઈન્ટ કરવાના એટલે આવે ને જ્યારે તો બધા પહેલાં એક રખા માઇનસમાં હોય તો માઇનસમાં થોડાક કરવાના, પ્લસમાં હોય તો પ્લસમાં. એવી રીતના પછી મેળવીને આમાં બધી મેળવવાની હોય અને એને માટે સપલા મારવાના હોય. બધું મેળવીને પછી બધું એનું કામ કરવાનું હોય. એટલે આડી એવી થાય ને તો કશું કાંઈ આવે નહીં ને ઉડી
કરે બીજું કાંઈ નહીં. અને આમ હરખી હરખા બધા સેન્સર મળેલા હોય ને એ સેન્સર કહેવામાં આવે. અને ઓલું આવે એનું બિલ, એનું મીટર આવે, એ મીટર આવે અને એમને સેન્સર છે ને હરખી હરખા રાખવા પડે. આજની માહિતી એ જ, બાકીની માહિતી તમે ટ્રક નંબર લાગે ને. ગરમી ગરમી થઈ જાય ભાઈ, કેટલી ગાડી હવે કેવી ગરમી લાગી. ઓકે ઓકે હું બે પાનમાં પડી ગયો છું. મારા બરફના કાંગડા નવું તાવ આવી ગયો મને. તાવ આવી જાય. કાંઈ કામ નથી કર્યું. માથે ચડ્યું તું કોણ પતરા માર્યો? ઘડીક માથે પતરા મારવા છેડા. હું તો ઠેર લગન માથે ને માથે હતો. તો મને તો હું તો બે પાન થવાનું એટલે ઈ બે પાન થઈ ગયા. બોલો થઈ જાય ફરવા લાગી ગયો. હવે લીંબુ શરબત બનાવો ઘરે. ચાલો એને ઘરે જઈને લીંબુ શરબત બનાવી છે. બાયડી છે ને બાયડ એની બાજુ વાળાને કે બાયડી નથી પણ ઈ હાલો હવે બાજુ ભાઈ શેઠ ને કે હાલો હવે. હાલો શેઠ ને કે હાલો ને ઘરે ને ઘરે હવે સીધા આપણે જમવા બેસી જાય. કેમ કે ભૂખ લાગી છે બહુ ને. અત્યારે હું છું એકલા જમવા માટે. કેમ કે હું આવ્યો છું 2 વાગે તો બધા જમી દીધું હતું. મેં કીધું વાટે ન રહેતા કેમ કે મારે થાય મોડું. તો હું અત્યારે બેસી જશું જમવા માટે. તો જમવામાં છે આપણે ભાત, પછી દૂધી દાળ, રોટલો, ભાખરી, બસ 2 વાટકા ભાતના. એમાંથી એક જ વાટકો આપણે ખાવાનો છે. બરોબર. તો અત્યારે હું આવી જશે જમવા. તો જમીન તમને બધાને પાછું કન્ટિન્યુ બધા બ્લોગમાં મળું. મોડું થઈ જશે. આજે રવિવાર જેવું લાગતું નથી કાંઈ, કેમ કે આજે કામ ચાલુ છે અમારે એટલા માટે. તો સારું હાલો જમીન લો. જમીન પછી તમને ખાસ કંઈ અલગ છે. મજા આવે, મીઠા મીઠા લાગે. તમે પછી મેંગી નાખેલી હોય, ટમેટા નાખેલા હોય એટલે બાકાજી કી જ બોલે. એક નંબર. હાલો તમે બધા પણ કાકો આવી જાઓ. થોડા થોડા જમી કરીને મસ્ત મજાના ગામડે સાઈડ ઉપર સીધો. મેં કીધું સીધો સાઈડ ઉપર જઈએ. મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી. કેમ કે આજે મેં કીધું મારે કામ વિશે મેં કીધું બ્લોગ લઈ લેવો. ગામડામાં હું તમને એલ્ગોરિધમ બતાવું. તો આ ડેલો છે. તો આ ડેલો જોવો તમે ખાલી. તો આ ડેલો કમસે કમ કેટલાનો હોય છે અંદાજે? કેટલા લાગતો હોય છે, કેટલાનો હોય છે? તો અંદાજે આ ડેલો છે ખાલી 70,000 રૂપિયાનો આ ડેલો છે. તમે ખાલી ડેલાનો લુક જોવો ને. ડેલામાં બધું પ્લેટો ને હરિયાને એવું બધું છે. એક ખરું લુક જોવો તમે. ને આવું કંઈક કામ છે. બાકી કામ છે એટલે એમાં કામ છે એટલે આવું કામ છે. કેમ કે વેલ્ડિંગનું કામ કાંઈ સસ્તું નથી અને કંઈ મોડું નથી. અત્યારે હું કામ કરી રહ્યો છું. તો આ ડેલાનું કામ કરી રહ્યો છું. તો આને એલ્ગોરિધમ કહેવાય. તો એક કેવું નામ છે, ગામનું નામ તો ખરું છે. ત્યાં હું આવેલો છું. તો ગામનું નામ લખેલું રહેશે. જરાક વાંચી લો. હું આમાં ભાગનગર ગામનું નામ છે. બરોબર. મારી પાસે જતા છે તમે કેન્દ્ર નિશાળ છે. તો ત્યાં પણ લખેલું રહેશે આયુષ્માન આરોગ્ય મંદિર. તો આવો કંઈક વરસાદ અંધારેલો છે. જો તો બધા વરસાદ આવે તો સારું છે. ગરમી નીકળી ખાધી છે. ને આ ડેલો છે. આ ડેલો પણ આપણે જ બનાવેલો છે. પણ એ ડેલો બનાવેલો ઘણો સમય થયો છે. એ ડેલો ખાલી કેટલાનો થયો હતો ખબર છે? અંદાજે મારા અંદાજે 50,000 રૂપિયાનો ડેલો થયો હતો. ખાલી 50,000 રૂપિયાનો. અને એ કરી કહેવાય કામ એટલે કામ છે. બાકી આવું કામ કરો ને તો તમને બધી રીતના માહિતી મળે. તો આવું મારું કાંઈક કામ છે. અને આજે મેં કીધું કામ છે મારો બ્લોગ. કેમ કે આજે મારે નવરાઈ હતી નહીં. કેમ કે રવિવાર છે તો મારે આજે માહોલ પડી ગયો છે ને અમે પહોંચી ગયા છીએ. હવે જઈ હતી દુકાન પર. વરસાદનો માહોલ થઈ ગયો છે જોરદાર. ને હા જોર રસ્તો તમે ખાલી આ અમારે ગુફા છે નાળિયેરી વાળી. તમે જ્યાં જોવો ને કે નાળિયેરી દેખાય. બીજું કાંઈ તમને બાપુની વાડી. હા યાર દુકાને જાય છે હવે. લાગડ તમે જો નાળિયેર છે. બાકી આ ડોમ થી એક શૂટ લીધો હોય ને અને સોમાં આમાં લીધો હતો શૂટ. પણ એ શૂટ આપણે પાસે નથી ને ક્લિપમાં નાખે. તમને બધાને બતાવો. હમણાં તમને જો થોડાક વરસાદ પડી જાય ને તો ક્લિપમાં આવશે તો આપણે નાખવાનો છે. તો આવ્યો કાંઈક રસ્તો છે નાળિયેરી વાળો રસ્તો છે ને. મોમાં રોનક એટલે કાંઈ ન ઘટે. આપણે રોનક અને એમાં પાછા વરસાદની માહોલ છે. ટાટો ટાટો પવન આવે છે. એસી જવો. હું તો એમ કહું છું વરસાદ પડી જાય તો સારું છે. કેમ કે બપોરે તો બહુ તેડતો ખાતો એટલે બધા કોમાં વૈયા જતા. તો બધા કોમાં વૈયા જતા. તો આ બાપુની વાડી આવી ગઈ છે. પછી આગળ માલણ નદી આવશે. તો આગળ માલણ નદી ને ભાઈ માલણ નદી આવી ગઈ. મોટી માલણ નદી છે. આમાં ગમે ત્યારે પાણી આવે ને એટલે તમારે પૂરો આ રસ્તો થઈ જાય ભાઈ. અત્યારે કોરા કાચ છે. વરસાદ પડે ને તો વરસાદ વાદળા દો ખાલી આમ કાંઈ ભાટે નહીં. વરસાદ પડી જાય ને યાર એટલે ભરાઈ જાય પાણી. પછી અહીંયા છે ને કોઈ હાલી નો કે રસ્તો થઈ જાય ત્યાં રસ્તા ધક્કા જામ થાય ને ગાડીની લાઈન થાય પાણી નું આવક શરૂ થાય ને ત્યારે બધાને ખબર પડી જાય.
હા પુલ ઉપરથી પાણી વેવી જાય અને આની રોનક જોઈએ તો સોમાં એક આવી જવાનું કે પાણી આવે ને ત્યારે અત્યારે તો કોરા કાચ પડી છે હા બાકી હવે તમને મળું તમને અત્યારે જમવાનું બધું ધીમે ધીમે અમારા માતાજી ત્રણે પાછી ફૂગો કરવા માટે ચૂલો છે ડોલમાં પેલા છે બંધન આને આએ પણ શું કરે તો કેવા છે કકડાટ સાલવો અત્યારે બનેલા છે આપણે ભૂંગળા બટેટા ફેવરેટ બનેલા છે આપણે કેમ કે આજે આપણે બનાવવામાં નહોતા ને બન્યું છે સેવ આલુ સેવ નું શાક તો ચાલો ભૂંગળા બટેટા ખાવા તારે ખાવા છે લે તારે ખાવા છે હાલે જવાન છે તો બધાને થોડા થોડા ભૂંગળા વેચી દે એટલે બધા મૂળમાં આવે છે લે ભૂંગળું ખાવું હોય તો હા પછી ખવડાવવાનું બે હાથે પછી ફુગા કરવાની ફુગા તો કઈ ફુગા કઈ તો આગળ ફુગા કરે પેલા વાહ ભાઈ વાહ આ કોણ લાવ્યું આ લાવી ની કરતા પપ્પાએ રૂપિયા શેમ્પુ નાખ્યું એને બગાડ નાખ્યું આ વાયદા નિહણે આયા લાવ્યું વિડીયો ઉતારવા માટે કેમ કે સ્પેશિયલ નથી મેં કીધું મારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઉતારવા કેમ કે મારે પેલા ભૂંગળા બટેટા ખાવા હતા તો મેં સેટ બદલાઈને પાછો એક વિડીયો બનાવ્યો પછી હું જમી લીધું છે જમીન પાછો મેં કીધું એક વિડીયો બનાવ્યો કેમ કે અત્યારે બધા સુનસાન છે બધા વિડીયો બનાવીને વૈયા ગયા છે ને હું પણ વિડીયો બનાવ્યો છે મેં કીધું હજી એક વિડીયો આપણે બનાવી નાખીએ એક શર્ટ મેં કીધું બદલાવતા હું એક ફર્સ્ટ કલાક બનાવી નાખો બરાબર તો હમણાંથી આપણે કેવા સારા વિડીયો આવશે ઇન્સ્ટાગ્રામમાં સાસુમાનું થોડુંક ટ્રેન્ડિંગ ચાલે છે તો થોડુંક 4-5 વિડીયોમાં ટ્રેન્ડિંગ કરી એટલે પછી આગળનું પછી કંઈક નવું વિચારશું એટલે નવું આવશે એક બટકી વિશે એટલે સમજી જાજો કે હેઠેથી ગાડી કાઢે છે કમલો અમારે ને આ રહ્યો હાઈવે રોડ ઉપર ને આ રેલવે સ્ટેશનનો પાટો છે રેલનો પાટો છે ત્યાં લગન નાના હેઠેથી ગાડી કાઢે છે તો અહીંથી વાંકો વળીને જવાનું છે આપણે ધીમે ધીમે ગાડી કાઢી લઈ ધીમે ધીમે આપણે પણ નીકળી જઈએ ક્યાં પણ હું આવેલો હતો છોકરા લક્ઝરી બસો હાલી જાય છે ને અમારા મહેમાન આવેલા અમારા રવુભાઈ કેમ છે ભાઈ મજામાં અમારા ગાંધીગડાનું ઘરેણું છે બધા તો બધા આવ્યા છે તો સાજીદભાઈ આવેલા છે અમારા વિઝાને અંદર બેહાડ છે તો કેમ છે ભાઈ હમાય બાંધવા છે મને ખબર છે એને હમાય બાંધી લેવા જાય ત્યાં સુધી મજા ન આવે રવુભાઈ ને પેલા લઈ લીધા રવુભાઈ અમારા ડ્રાઈવર છે તો આ લઈને આવ્યા ઘોડી લઈને આવ્યા હતા તો અત્યારે ઘોડી એને બાંધી દીધી છે ઠાણિયામાં તો થોડાક ત્યાં રાખશે તો અમારા પિન્ટુભાઈ છે તો કેમ છે ભાઈ મજામાં ઘોડી મૂકવા આવ્યા હતા એ ભાઈ ઘોડી મૂકવા આવ્યા હતા અમારા વિજયભાઈ કેમ છે ભાઈ અમારા સાજીદભાઈ હાલો રોકાઈ જા તમે તો એવું કઈક ગોઠવ્યું આ બધા દાદા આવજો કારા કાંટો મારવા કોક દીક જાજો બીજા પાસે કોઈ કાંટા મારવા નેવરા હોય કેમ કે નેવરા ના કમો અમારી હારે છે ભાઈ તો બધાને બેહાડે છે હવે ધીમે ધીમે તો આ બધાને મળી લીધું છે ને એ બધા જાય છે તો અમે પણ હવે ઘરે જઈએ છીએ આજનો બ્લોગ તમને બધાને ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં બાકી મળશું તમને કાલના સવારના નવા બ્લોગમાં બરોબર વોટ કરાવે છે તો સારું હાલો બધાને ગુડ નાઇટ ટાટા અને જય માતાજી મળું સવારે બધાને નવા બ્લોગમાં